હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 7 બી અ ચેમ્પિયન। પાઠ 7ની ભાષાંતર સાથે સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 7 બી અ ચેમ્પિયન। અહીંયા સૌ પ્રથમ છે રાઇટિંગ। રીડ ધ ડિટેલ્સ અબાઉટ ધ્યાનચંદ એન્ડ કમ્પ્લીટ ધ ગિવન ગ્રીડ યુઝિંગ ડિટેલ ઓફ વન ઓફ યોર ફેમિલી મેમ્બર્સ। અહીંયા છે ધ્યાનચંદની ડિટેલ વાંચવાની છે અને તેના આધારે આપેલી ગ્રીડ પૂર્ણ કરવાની છે અને તમારે તમારા ફેમિલી મેમ્બર વિશે કોઈ પણ સભ્ય વિશે લખવાનું છે। અહીંયા સૌ પ્રથમ ધ્યાનચંદ વિશેની માહિતી જોઈએ। તેનો જન્મ, એજ્યુકેશન, એનો વ્યવસાય, અચીવમેન્ટ, રિટાયરમેન્ટ। એવી રીતે તમારે તમારા ઘરના સભ્ય વિશે લખવાનું છે। તો મારા ફેમિલી સભ્યનું નામ અહીંયા લખું છું, તમારે તમારા ફેમિલી સભ્યનું નામ લખવાનું છે। એનો જન્મ 1973માં થયો છે, એજ્યુકેશન બીકોમ 1994માં, પ્રોફેશન વ્યવસાય બિઝનેસમેન છે, અચીવમેન્ટ છે વોન ગોલ્ડ મેડલ ઇન ચેસ કોમ્પિટિશન અને એના વિશે વધારે માહિતી તો સ્ટાર્ટેડ ડાયમંડ કંપની ઇન સુરત। આવી રીતે તમે બીજા કોઈ પણ વ્યક્તિ વિશે લખી શકો છો અથવા તમારા ઘરના કોઈ પણ સભ્ય વિશે માહિતી લખી શકો છો। હિયર ઇઝ અ સ્ટોરી, 3 સ્ટુડન્ટ હેવ મેડ ઇટ્સ સમરી, વિચ વન ઇઝ ધ બેસ્ટ સમરી, રીરાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સમરી। અહીંયા છે એક સ્ટોરી આપેલી છે, એની સમરી આપેલી છે, 3 સ્ટુડન્ટે લખી છે, તેમાંથી સૌથી સારી સમરી કોની છે અને તેને રીરાઇટ કરવાની છે। અહીંયા આ રીતે છે એ તમે સમરી આપેલી છે તે વાંચશો, સમજશો અને કોઈ પણ એક સમરી તમે લખશો। અહીંયા છે ઉપરના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। તમારા શિક્ષક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સમરી નક્કી કરવા માટે મદદ કરશે। સમરી પોતાના શબ્દમાં લખી છે કે વાર્તાના વાક્યો સીધા મૂક્યા છે, સમરી ટૂંકમાં લખી છે કે બહુ લાંબી, વાર્તાના બધા મુદ્દા આવરી લીધા છે કે કોઈ મુદ્દા છૂટી ગયા છે। આવી રીતે તમારા શિક્ષકશ્રી તમને આ સમરી વાંચવામાં મદદ કરશે અને તમારે પછી લખવાની છે। અહીંયા મેં તેના આધારે એક સમરી લખી છે, આ મુજબ તમે સમરી લખી શકો છો। ધ બેસ્ટ સમરી ઇઝ બી, વાય ઇઝ સમરી બી બેસ્ટ, એના વિશે ડિસ્કસ લખી શકાય તો સમરી બી ઇઝ ધ બેસ્ટ બીકોઝ ઇટ ઇઝ રાઇટન ઇન સ્ટુડન્ટ્સ ઓવન વર્ડ્સ, યેટ ઇટ ઇઝ શોર્ટ એન્ડ કવર્સ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ ધ સ્ટોરી। આ રીતે તમે સમરી વિશે ડિસ્કસ લખશો। રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ રણજીત સિંહજી, ધ ફેમસ ક્રિકેટર, યુ કેન ઓલ્સો યુઝ ધ ફોલોઈંગ ડેટા। અહીંયા આપેલો ડેટા છે KS રણજીત સિંહજી, એમનું નિકનેમ છે રણજી, બર્થ છે 10 સપ્ટેમ્બર 1872, એના વિશે માહિતી આપી છે તે વાંચવાની છે। તેના આધારે ફકરો લખીશું। KS રણજીત સિંહજી, ઓલ્સો નાઉન એઝ રણજી, વોઝ અ ફેમસ ઇન્ડિયન ક્રિકેટર. He was born on 10th September 1872. He played cricket and was mainly a batsman. He batted with his right hand. His highest score in first class cricket was 285 and his top score in a test match was 175. He was known for a special cricket shot called the leg glance. The famous Ranji Trophy in India is named his honor. Ranjit Singh ji remembered as one of the greatest cricketers of his time. આ રીતે તમે તેના વિશે ફકરો લખી શકો છો। ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન છે, ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક ફેર્સ બિલો। અહીંયા છે આવી રીતે આપેલા કોષ્ટકમાંથી શબ્દ શોધવાના છે, તેના ફરતે વર્તુળ કરવાનું છે અને તેની જોડી બનાવવાની છે। જેવી રીતે મેક તો મેડ, એવી રીતે બનાવવાનું છે। પહેલું છે ગીવ તો ગેવ, ભૂતકાળની જોડી બનાવેલી છે। ડુ તો ડીડ, સ્વિમ તો સ્વેમ, હેવ તો હેડ, ગેટ અપ તો ગોટ અપ, ડ્રો તો ડ્રુ, સી તો સો, સ્ટડી તો સ્ટડીએડ। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ હેઝ સ્નેહા ડીડ યેસ્ટરડે। એક્ઝામ્પલ વાંચવાનું છે અને સ્નેહાએ ગઈકાલે શું કર્યું તે લખવાનું છે। ઉદાહરણ આપ્યું છે, સ્નેહ ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યેસ્ટરડે, ગેટઅપને આધારે લખ્યું છે, એનું ભૂતકાળ ગોટઅપ લખ્યું છે। એવી રીતે આપણે દરેક ખાલી જગ્યા પૂર્ણ કરીશું। પહેલું છે સી
Did exercise last morning. She had healthy breakfast. She went to school. She drew a picture. She did her homework. Choose the most appropriate option from the bracket and complete the dialogue. Did you see, clicked, visited, enjoyed, saw, did not see. Rahul said, what did you do yesterday? Ravi says, I visited the zoo with my family. Rahul said, that sounds fun. Did you see any lions? Ravi says, no, I did not see any lion, but I saw elephant. I clicked many photos. Rahul says, great. Did you enjoy the visit? Ravi says, of course, I enjoyed a lot. I was a great fun. Read the passage, classify and write the sentences. અહીંયા એક ફકરો આપેલો છે, તે ઓળખવાનો છે અને વાક્ય લખવાના છે. બિફોર અને નાવના વાક્ય છે એ આપણે શોધીને લખવાના છે. બિફોર એટલે પહેલાંના વાક્ય, નાવ એટલે અત્યારે. અહીંયા ભૂતકાળના વાક્ય લખવાના છે, અહીંયા વર્તમાન કાળના. એક એક ઉદાહરણ આપેલું છે. નવા વાક્ય લખીશું. દે હેલ્પ્ડ હિમ યસ્ટરડે ટુ. હી ટુક અ પ્રેક્ટિસ ટેસ્ટ લાસ્ટ વીક. હી મેડ મેની મિસ્ટેક ઇન ધ લાસ્ટ એક્ઝામ. હી લર્ન્ટ અ લોટ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ. નાવમાં લખીશું બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ. હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાવ. They are explaining the concept clearly. He has understood the material better. He is confident now. He is reviewing his notes again. આ રીતે તમે લખી શકો છો. Read the passage and rewrite is as directed. અહીંયા ફકરો આપેલો છે તે વાંચવાનો છે. તેમાંથી આપણે નીચે આપેલા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી છે એ ફકરો ફરીવાર લખવાનો છે. તો ફકરો ફરીવાર લખી શકાય. જીયા સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એન એન્વાયરમેન્ટ રિયલી પાસ્ડ થ્રુ હર સિટી. અ ક્લીનઅપ ડ્રાઈવ વોઝ ઓર્ગેનાઇઝડ ટુ કલેક્ટ વેસ્ટ ફ્રોમ ધ લોકલ પાર્ક. એન આર્ટિકલ ઓફ ધ સેલિબ્રેશન વોઝ પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝપેપર. હર સ્કૂલ પ્રિન્સિપાલ ડિલિવર્ડ અ સ્પીચ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. સી રિડ્યુસ ધ કાર્બન ફૂટપ્રિન્ટ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ વોકાબ્લોરી. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેની અંદરથી આપણે આપેલા આ કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખવાના છે. તો લખી શકાય ફૂટબોલ, ગોલ્ફ, કબડ્ડી, ટેનિસ. આ રીતે આપણે છે એ વિવિધ રમતોના નામ છે એ શોધવાના છે, તેના ફરતે વર્તુળ કરવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચા સ્પેલિંગ ફરતે સર્કલ કરવાનું છે. પહેલું છે તેની અંદર સાચો થશે, બીજાની અંદર આપેલો શબ્દ, ત્રીજું, ચોથું, પાંચમું. આ રીતે જે સાચો સ્પેલિંગ છે તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ. ક્લાસિફાય ધ વર્ડ એકોર્ડિંગ ટુ ધ મેન્શન સ્પોટ. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેની અંદરથી આપણે કયા સ્પોટમાં કયો વર્ડ ઉપયોગી થશે તે લખવાનું છે. બેડમિન્ટનમાં રેકેટ અને કોર્ટ. આર્ચરીમાં બો એરો. ચેસમાં મૂવ્સ ક્વીન. અને હોકીમાં હોકી સ્ટિક અને ગોલ. આ રીતે આપણે આપેલા કોષ્ટકમાં લખીશું. ત્યારબાદ એક્ટિવિટી છે લેટ્સ પ્લે આઈડેન્ટિફાય મી. અહીંયા તમારા શિક્ષકશ્રી જે રીતે તમને વર્ગમાં રમત રમાડે તે મુજબ તમારે વર્ગખંડમાં રમત રમવાનું છે. સ્પીકિંગ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. પિક્ચર વિશે લખવાનું છે. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, તો તેના વિશે લખવાનું છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગિલ્લી દંડા. આ ગિલ્લી દંડાનું છે. બીજું છે લંગડીનું છે અને ત્રીજું છે કબડ્ડીનું ચિત્ર છે. રીડ ધ ડાયલોગ. મેક પેર્સ ઇનેક્ટિવ. અહીંયા ડાયલોગ આપેલો છે, જોડીમાં તેને રજૂ કરવાનો છે. સ્વપ્નિલ અને કિયાનનો ડાયલોગ આપેલો છે. તમારા વર્ગ શિક્ષક આપેલા ડાયલોગ તમને વર્ગખંડમાં વચાવશે, એ મુજબ તમારે વાંચવાના છે. સ્વપ્નિલ સેઝ આઈ લાઈક ખો વેરી મચ. ડુ યુ લાઈક ઇટ? કિયાન સેઝ નો આઈ ડોન્ટ, બટ આઈ લાઈક કબડ્ડી વેરી મચ. વાય ડુ યુ લાઈક ખો? Swapnil says, Kho makes our body every flexible and quick. Kian, yes, Kabaddi also makes our body very strong and a mind alert. Swapnil, all games make us healthy and strong. Kian, it's fun playing games. Do it yourself. તમારી જાતે કરવાનું છે. Make a list of games played in your school. Make a chart displaying information about anyone these games. અહીંયા છે
તમારી શાળામાં વિવિધ રમતો રમાય છે એનો ચાર્ટ બનાવવાનો છે અને તેની ઇન્ફોર્મેશન એ ચાર્ટમાં આપવાની છે. તેની અંદર નીચેની માહિતી ઇન્ક્લુડ હોવી જરૂરી છે. હુ પ્લેઝ ગેમ, આ કોણ રમે છે. વેર ઇઝ પ્લે, ક્યાં રમાય છે. ઇઝ ઇટ અ ટીમ સ્પોર્ટ, ટીમથી રમાય છે. હાઉ ડીડ ધીસ સ્પોર્ટ બિગન, તે કેવી રીતે શરૂ થાય. ફેમસ સ્પોર્ટ પર્સન, એ રમતના ફેમસ સ્પોર્ટ પર્સન કોણ છે, એવો ચાર્ટ બનાવવાનો છે. અહીંયા આપણે ચાર્ટ બનાવીએ છીએ અને વિવિધ રમતો વિશે લખીએ. પહેલું ક્રિકેટ, તો બોયઝ અને ગર્લ્સ બધા રમી શકે છે. ક્યાં રમી શકાય, તો ક્રિકેટના ગ્રાઉન્ડમાં. ઇઝ ઇટ અ ટીમ સ્પોર્ટ, એટલે કે ટીમમાં રમવી જોઈએ, તો હા. હાઉ ડીડ ધીસ સ્પોર્ટ બિગન, તો બિગેન ઇન ઇંગ્લેન્ડ ધ 16th સેન્ચુરી. ફેમસ સ્પોર્ટ્સ પર્સન, તો સચિન તેંડુલકર, વિરાટ કોહલી. આવી રીતે વિવિધ રમતો વિશે તમારે લખવાનું છે. મેં અહીંયા ક્રિકેટ, બેડમિન્ટન, પછી ટેનિસ, ફૂટબોલ, આ બધી રમતો વિશે લખ્યું છે. તમે પણ આવો ચાર્ટ બનાવી તમારા વર્ગખંડમાં રજૂ કરશો. વોલીબોલ, બાસ્કેટબોલ, આવી બધી રમતો વિશે તમે નેટમાંથી માહિતી શોધી લખી શકો છો. હોકી, 100 મીટર રેસ, તે બધી રમતો વિશે લખી આવો ચાર્ટ તૈયાર કરશો અને તમારા વર્ગખંડમાં રજૂ કરશો. અહીં આપણા પાઠ 7ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપની ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.